શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. રાજા વીર વિક્રમ વેતાળની કથાઓ રોમાંચક છે, તેમાં ભરપૂર રંજન અને બુદ્ધિ ચાતુર્ય છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજા વીર વિક્રમ અને વેતાળની કથા, કે જેમાં મેના પોપટની વાર્તા આવે છે. વાર્તા 12, મેના પોપટની વાર્તા. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. વાર્તા 12, મેના પોપટ. સાધુને વચન આપ્યું હતું એટલે મળદું લઈ ગયા વિના ચાલે તેમ નહોતું. રાજા વિક્રમ ફરી સિદ્ધવડ પર આગળ આવ્યો, ઝાડ પર ચડ્યો. તેણે ફરી મરદાને બગલમાં દાબી નીચે ઉતાર્યું. મરદું ડાયું થઈને એની કાંધે ચડી ગયું અને વિક્રમે ચાલવા માંડ્યું. જતાં જતાં મરદું કહે, હે રાજા, મને ઉચકીને તારે લાંબી વાટ કાપવાની છે, એટલે તારો ઠાક હળવો કરવા હું તને એક વાર્તા કહું છું, તે તું સાંભળ. આમ કહી તેમણે રાજાના હુંકારાની રાહ જોયા વિના વાર્તાની શરૂઆત કરી. ભોગવતી નામે નગરીમાં રૂપસેન નામે રાજા રાજ્ય કરતો હતો. તેણે એક પોપટ પાળ્યો હતો. પોપટ ખૂબ હોશિયાર અને અગમ નિગમની વાતો જાણતો હતો. એક દિવસ રાજાએ પોપટને કહ્યું, તું ખૂબ ડાયો છે, તો કહે મારા લગ્ન કોની સાથે થશે? તરત પોપટે જવાબ આપ્યો, મગધની રાજકુંવરી ચંદ્રાવતી જોડે. રાજાએ તે જ દિવસે મગધરાજની રાજકુંવરીના હાથનું માગું કરવા રાજગોળને રવાના કર્યો. બીજી બાજુ એવું બન્યું કે મગધની રાજકુંવરી એક મીના પાળી હતી. તે પણ ખૂબ જ ચતુર હતી અને અગમ નિગમનું જાણતી હતી. એક દિવસ રાજકુંવરીએ મીનાને કહ્યું, તું ખૂબ જ ચતુર છે, તો કહે મારા લગ્ન કોની જોડે થશે? મીનાએ તરત જ જવાબ આપ્યો, ભોગવતી નગરના રાજા રૂપસેન જોડે. આજે જ એ રાજાનો ગોર તારા હાથનું માગું કરવા આવવાનો છે. મીનાની વાત સાચી પડી. એ જ દિવસે રાજા રૂપસેનના ગોરે મગધરાજની કચેરીમાં જઈ પોતાના રાજા માટે રાજકુંવરી ચંદ્રાવતીના હાથની માંગણી કરી. મગધરાજે એ માંગણીનો સ્વીકાર કર્યો. થોડા વખતમાં લગ્ન પણ થઈ ગયા. રાજકુંવરી ચંદ્રાવતી પોતાની સાથે પોતાની લાડકી મીનાને પણ સાસરે લઈ ગઈ. એક દિવસ રાજા રૂપસેન પોતાના મહેલમાં રાણી ચંદ્રાવતી સાથે સુખાસન પર બિરાજ્યો હતો. રાજાની બાજુમાં એના વહાલા પોપટનું પાંજરું હતું અને રાણીની બાજુમાં તેની વહાલી મેનાનું પાંજરું હતું. અચાનક રાજાએ પૂછ્યું, રાણી, આપણે પરણ્યા, તેમ આપણા આ મીના પોપટને પણ આપણે પરણાવીએ? આ સાંભળી પોપટ તો ખુશ ગયો. તેણે ખુશ થઈ ગયો. એણે પાંખો ફફડાવી. પણ મેના ખુશ થઈને તેણે કહ્યું, મારે પરણવું જ નથી. આ સાંભળી રાજાને નવાઈ લાગી. તેણે પૂછ્યું, કેમ, શું વાંધો છે? શું મારા પોપટમાં કંઈ દોષ છે? મેનાએ કહ્યું, પુરુષ માત્રમાં દોષ છે. પુરુષ જાત ખૂબ સ્વાર્થી અને કપટી અને ક્રૂર હોય છે. મારા અનુભવ પરથી હું આ કહું છું. આ સાંભળી પોપટથી ન રહેવાયું. એ બોલી ઉઠ્યો, મારા અનુભવ પ્રમાણે તો સ્ત્રી જાત મહાદુષ્ટ, કપટી અને ક્રૂર હોય છે. પુરુષ તો બાપડો બિચારો ખૂબ ભલો અને ભોળો હોય છે. મીનાએ કહ્યું, ખોટી વાત, હું તારા એક અક્ષરે માનતી નથી. પોપટે કહ્યું, તો આપણે કોઈની પાસે આનો ન્યાય કરાવીએ. મીનાએ કહ્યું, કોઈની પાસે શું કામ જાય? આ રાજા જ પાસે ન્યાય કરાવીએ તો? એ રાજા છે એટલે સાચો ન્યાય મળશે, પણ એક શરત, જો તું હારી જાય તો તારે જન્મભર મારા દાસ થઈને રહેવું પડશે. પોપટે કહ્યું, કબૂલ, પણ જો તું હારી જાય તો તારે મારી પત્ની થઈને રહેવું પડશે. મીનાએ કહ્યું, કબૂલ. પછી બેય રાજાને પોતાની તકરારનો નિકાલ કરવાનું કહ્યું. રાજાએ કહ્યું, તમે બંને બેય જણ વારાફરતી પોતપોતાના અનુભવની વાત કહો. હું સાંભળ્યા પછી હું ન્યાય કરીશ. પહેલાં મીનાએ વાત શરૂ કરી. તેણે કહ્યું, ઈલાપુર નામે એક નગરમાં મહાધન નામનો એક શેઠિયો રહેતો હતો. તેને ઘરડે ઘડ પણ એક દીકરો ન હતો. તેને એક દીકરો થયો પછી એટલે એના આનંદનો પાર ન રહ્યો. દીકરાનું નામ તેને ધનદત્ત પાડ્યું અને એને ખૂબ લાડકોડમાં ઉછેર્યો. પાણી માગે ત્યાં દૂધ મળે અને કોડી માગે ત્યાં સોનો મોહર મળે. એવા લાડમાં ઉછરેલો ધનદત્ત ધનની કિંમત સમજતા શીખ્યો નહીં અને ખરાબ દોસ્તોની સોબતમાં કેવળ ધન ઉડાડતા શીખ્યું. વખતે જતાં એ અસલ જુગારી બની ગયો. બાપે એને સુધારવા અને ધંધામાં પરોવવાનો ઘણો પ્રયત્ન કર્યો,
પણ કંઈ વળ્યું નહીં. છેવટે હતાશ થઈને બાપ મરી ગયો અને તે પછી થોડા વખતમાં મા પણ મરી ગઈ. હવે ધનદત્ત બધા ધનનો એકલો માલિક બની ગયો. ધંધા રોજગાર તરફ એ જરીકે ધ્યાન આપતો નહીં, એટલે મુનિમોએ પોતપોતાના આગવા ધંધા કરવા માંડ્યા. ધનદત્તની પેઢી બંધ થઈ ગઈ. આવું ન હોય અને એકલી જાય તો કુબેરનાય ભંડાર ખૂટી જાય. આવક ન હોય અને જાવક હોય તો ધનદત્તનો કેમ ન ખૂટે? તળાવની પાળ તૂટે, પાણી વહી જાય અને તળાવ સુકાઈ જાય, તેમાં ધનદત્તના ધનને કોઈ પાળ રહી નહીં, એટલે બધું ધન વહી ગયું. ધનદત્ત સાવ નિર્ધન બની ગયો. હવે તેને ગામમાં રહેવું શરમ ભરેલું લાગ્યું, એટલે ગામ છોડી એ ચાલી નીકળ્યો અને ફરતો ફરતો દરિયાકાંઠાના ખંભાત નામે શહેરમાં એ આવી પહોંચ્યો. એ જમાનામાં ખંભાત બંદરની ઘણી ચહોજ લાલી હતી. ધનદત્ત કોઈની પાસેથી ખંભાતના હેમગુપ્ત શેઠના નામઠામ જાણી લઈ તેમને ઘેર ઊભો રહ્યો. હેમગુપ્તે પૂછ્યું, કોણ છો ભાઈ અને ક્યાંથી આવો છો? ત્યારે ધનદત્તે સાચી વાત કહેતા શરમ આવી, એટલે બનાવી કાઢેલી વાત કહી કે તામ્રલિપ્ત બંદરનો હું શાહ સોદાગર છું. વહાણ લઈ દરિયાપાળના દેશોમાં વેપાર કરવા ગયો હતો. મારો માલ ત્યાં વેચાઈ ગયો ને ખૂબ નફો થયો. એમાંથી મેં એ દેશોનો પુષ્કળ માલ ખરીદ્યો અને એ માલ લઈને હું મારા દેશમાં પાછો આવતો હતો. ત્યાં દરિયામાં અચાનક વાવાઝોડું આવ્યું. મારું વહાણ ભાંગી ગયું, માલ સામાન તણાઈ ગયો. પ્રભુ કૃપાએ એક લાકડો હાથમાં આવી જતાં હું બચી ગયો અને અહીં તણાઈ આવ્યો. એક વેળાનો શાહ સોદાગર, આજે હું આવી કંગાળ હાલતમાં આવી પડ્યો છું. આવી હાલતમાં ઘર જતાં મને શરમ આવે છે, એટલે આપનો હું આશ્રય માગું છું. આ સાંભળી હેમગુપ્તને ધનદત્ત પર લાગણી થઈ આવી. તેણે એક પોતાના ઘરમાં માનપાન સાથે રાખ્યો. એટલું જ નહીં, પોતાની એકની એક દીકરી રત્નાવલીના તેની સાથે લગ્ન કરી અને તેને જમાઈ કર્યો. ધનદત્તના દિવસો હવે સુખમાં જતા હતા, પણ જૂની ટેવોએ ફરી જોર કર્યું. એણે પોતાના જુગારી મિત્રો યાદ આવવા માંડ્યા. તેથી એક દિવસ તેણે હેમગુપ્તને કહ્યું, રજા આપો તો હું રત્નાવલીને લઈ હું મારે દેશ જાઉં. હેમગુપ્તને વાત વ્યાજબી લાગી. જમાઈ હવે ફરી પોતાનો વહાણવટાનો ધંધો શરૂ કરે અને ફરી ધન કમાય ને ધનપતિ બને એવું એ ઈચ્છતો હતો. એટલે હેમગુપ્તે કહ્યું, ભલે જાઓ અને ફરી પાછો વેપાર ઉદ્યોગ શરૂ કરી ધન અને કીર્તિ રળો. વિદાય વખતે તેણે પોતાના ઘરને શોભતી રીતે દીકરીને અને જમાઈને ઘણું ધન આપ્યું. દીકરીને તો આખી જાણે સોના ઝવેરાતથી મઢી દીધી. થોડા ગાઉ ચાલ્યા હશે, ત્યાં ધનદત્તે રત્નાવલીને કહ્યું, ચાલવામાં જરી ઝડપ રાખને. રત્નાવલીએ કહ્યું, માથે ધનની પોટલી છે અને અંગ પર પણ ભારે આભૂષણો છે, હું કેમ કરી જલ્દી ચાલું? ધનદત્તે હસીને કહ્યું, તે ભાર દઈ મને દઈ દે, તું હળવી ફૂલ થઈ ચાલ. ભોળી સ્ત્રીએ દાગીનાની પોટલી ધણીને આપી અને અંગે અંગથી તમામ દાગીના પણ તેને ઉતારે આપ્યા. બધા દાગીનાનું મોટું પોટલું વાળી ધનદત્તે પોતાના ખભે ચડાવ્યું ને ઝડપથી ચાલવા માંડ્યું. રત્નાવલી પણ એમની પાછળ ઝડપથી ચાલી. થોડે દૂર ગયા પછી ધનદત્તે કહ્યું, મને તરસ લાગી છે. સામે કૂવો દેખાય છે, ચાલ ત્યાં જઈને પાણી પીને ઘડીક આરામ કરીએ. બંને કૂવા આગળ આવ્યા. ધનદત્તે રત્નાવલીને કહ્યું, કૂવામાં પાણી કેટલે ઊંડે છે, જરી જોતો ખરો. આપણા દોરી લોટો પાણી સુધી પહોંચશે કે નહીં? રત્નાવલી કૂવામાં પાણી કેટલે ઊંડે છે તે જોવા નીચી નમી. તે જ ઘડીએ દૃષ્ટ ધનદત્તે તેને ધક્કો માર્યો. રત્નાવલી સીધી કૂવામાં જઈને પડી. કૂવો બહુ ઊંડો ન હતો, પણ એમાં થોડું પાણી હતું, એટલે રત્નાવલી બચી ગઈ. બચાવ બચાવ કરી બૂમ પાડવા લાગી, પણ ધનદત્ત તો દાગીનાનું પોટલું લઈને ક્યારનો છૂમંતર થઈ ગયો હતો. આમાં કેટલોક વખત ગયો. રત્નાવલી રહી રહીને ચીસો પાડે, બચાવો, કોઈ મને બચાવો. એટલામાં લાખો વણજારો ઊંટ પર સવાર થઈ ત્યાં થઈને જતો હતો. તેણે ચીસો સાંભળી એકદમ ઊંટ ઊભો રાખી તેણે તપાસ કરી તો કૂવામાં કોઈ બાઈને તડફડિયા મારતી જોઈ. એણે પૂછ્યું, બાઈ તું કોણ છે અને કૂવામાં કેવી રીતે આવી? ખરી વાત કહે તો પોતાના પતિનું ખરાબ દેખાય. એટલે રત્નાવલીએ વાત ઉપજાવી કાઢી અને કહ્યું, હું મારા પતિને સાથે સાસરે જતી હતી, ત્યાં લૂંટારાઓ ત્રાટક્યા.
એમણે મારા પતિને બાંધ્યા, મારા બધા દાગીના લૂંટી દીધા અને મને અહીં કૂવામાં મરવા માટે નાખી. મારા પતિનું શું થયું એની મને ખબર નથી. તમે મને મારા બાપાના ઘેર ખંભાત પહોંચાડો તો તમારી દયા. ભગવાન તમારું ભલું કરશે. લાખા વણજારાએ રત્નાવલીને કૂવામાંથી બહાર કાઢી. પછી પોતાના ઊંટ પર અને સવાર થઈ પોતે ઊંટ દોરીને ચાલ્યો. ખંભાત જઈ તેણે હેમગુપ્તને તેની દીકરી સોંપી. રત્નાવલીની આવી હાલત જોઈ હેમગુપ્તની ચિંતાનો પાર ન રહ્યો. તેણે પૂછ્યું, બેટા, તારા પતિ ક્યાં ગયા? રત્નાવલીએ ઊંટવાળાને જે વાત કરી હતી તેવી જ પિતાને કરી. પિતાએ પણ આ વાત માની લીધી. એટલે દીકરીને ખૂબ આશ્વાસન મળ્યું અને હેત પ્રેમથી પોતાને ઘેર રાખી. બીજી બાજુ ધનદત્ત ધન લઈને ઈલાપુર પોતાને ઘેર ગયો. ધન આવ્યું એટલે એના જૂના દોસ્તાએ આવી એને મળ્યા. ફરી જુગારનો અડ્ડો શરૂ કર્યો. રોજ જલસા થવા લાગ્યા. પણ કોઈનું આપ્યું દીધું તે કંઈ ઝાઝું થોડું ચાલે. ચોરેલું ઝાઝા દિવસ ચાલે નહીં. મહેનત કરીને મેળવેલું હોય તે જ ટકે એવો ધનનો સ્વભાવ છે. એટલે સમય જતાં ધનદત્ત ફરી પાછો ધન વગરનો થઈ ગયો. કાણી કોળીએ એની પાસે રહી નહીં. હવે કરવું શું? ધન ઉડાડનારાઓને ધન હોય ત્યાં સુધી ધન ખૂટી જશે, શું થશે એનો વિચાર આવતો નથી. ધન ખલાસ થઈ ગયા ત્યારે તેને ખબર પડી કે ધન ખલાસ થઈ ગયું. ધન મહેનત કરીને મેળવેલું હોય તો માણસ ધનની કિંમત સમજે, પણ વગર મહેનતે ધન હોય તો કંઈ સૂઝે નહીં અને ધન ખૂટે ત્યારે બીજું ધન વગર મહેનત કેવી રીતે મેળવવું એનો વિચાર જ ન કરે. ધનદત્તને પણ એવું થયું. એણે વિચાર કર્યું કે જાઓ સસરાને પાસે અને કહું કે તમારી દીકરીએ દીકરાને જન્મ આપ્યો છે, એની વધાઈ દેવા આવ્યો છું. આ સાંભળી સસરો દીકરી માટે અને દીકરીના દીકરા માટે મને જરૂર ઘણું ધન ભેટ આપશે. કાળા કામ કરનારને કદી શરમ હોતી નથી. ધનદત્ત ફરી પાછો ખંભાત આવ્યો. સસરાની ડેલીમાં એણે પગ મૂક્યો ત્યાં રત્નાવલીની એના પર નજર પડી. પતિને જોતાં જ એકદમ દોડીને મેડી પરથી નીચે ઉતરી આવી અને પતિ ઘરમાં પ્રવેશે તે પહેલાં જ એની સામે જઈ ઊભી રહી. ધનદત્તના મનથી કે રત્નાવલી કૂવામાં ડૂબી મરી છે, તેથી તેને એકાએક પોતાની પાસે જીવતી જાગતી ઊભેલી જોઈ એ ચમક્યો. તેની મનમાં ગોઠવેલી બાજી ઊંધી વળી ગઈ, તેથી તે ગભરાયો. પણ રત્નાવલીએ કહ્યું, બીશોમાં, ગભરાશોમાં. તમે મને કૂવામાં ધકેલી દીધી હતી એ મેં અહીં કોઈને કહ્યું નથી. મેં તો એવું કહ્યું છે કે લૂંટારા તમને લૂંટી ગયા. તેમણે મને કૂવામાં નાખી અને મારા પતિને બાંધીને લઈ ગયા છે. પછી શી ખબર એમનું શું થયું. હવે તમને જીવતા જોઈ બધા ખુશ થઈ જશે, માટે ગભરાયા વગર તમે ઘરમાં આવો. હવે ધનદત્તના જીવમાં જીવ આવ્યો. તેણે સસરાને કહ્યું, લૂંટારા મને બાંધીને લઈ ગયા. તેઓ મારી પાસે વેતરું કરાવતા હતા, મારતા છૂટતા હતા. છેવટે લાગ જોઈ એમના પંજામાંથી હું ભાગી આવ્યો છું. તમારી દીકરીનું શું થયું એની મને ખબર નથી. હેમગુપ્તે કહ્યું, ચિંતા ન કરો, રત્નાવલી સલામત છે. ઢોંગી ધનદત્તે કહ્યું, હાશ, હવે મારા જીવમાં જીવ આવ્યો. ફરી પાછો એ સસરાને ત્યાં રહી ગયો. આમ કેટલાક દિવસો ગયા. ફરી પાછા ધનદત્તને એના જુગારી મિત્રો યાદ આવવા માંડ્યા ને જુગારનો ચસ્કો થવા લાગ્યો અને થયું કે રત્નાવલીએ જીવતી રહીને મારો બધો ખેલ બગાડ્યો અને એ જીવતી રહેશે તો હજી બગાડશે. સ્વાર્થી માણસમાં સારા કે નરસા વિચારવાની શક્તિ હોતી નથી. ધનદત્તમાં પણ નહોતી. તેને બીક હતી કે કોઈ વાર રત્નાવલી મારે ગુપ્ત વાર જાહેર કરી દેશે. એથી એક દિવસ તેને ઊંઘતી રત્નાવલીનો મારી નાખી અને ઘરમાં જે કંઈ ધન હાથ લાગ્યું તે લઈને તે ભાગી ગયો. વાત પૂરી કરી મેનાએ કહ્યું, આવી દૃષ્ટ છે પુરુષ જાતની, સ્વાર્થી, દુષ્ટ અને ક્રૂર. મેં નજરો નજર જોયેલી આ ઘટના છે. એથી હું કહું છું કે પુરુષને પાળવો એ દૂધ પાઈને કાળો નાગ ઉછેરવા જેવું છે. હવે વારો આવ્યો પોપટનો. એણે એના અનુભવની વાત માંડી. કનકપુર કરીને એક ગામ હતું. તેમાં સોમદત્ત નામે એક વેપારી રહેતો હતો. એ શ્રી રંગપુરની સુલભા નામે કન્યાને પરણ્યો હતો.
સુલભા રૂપાળી હતી, પણ સોમદત્ત એવો રૂપાળો ન હતો, તેથી સુલભાને ન ગમતો. સુલભાને પોતાના રૂપનું ઘણું અભિમાન એને થતું કે હું આવી રૂપાળી અને મારો વર આવો કદરૂપો. ખરેખર સોમદત્ત કંઈ એવો કદરૂપો ન હતો, પણ સુલભાને પોતાના રૂપની સરખામણીમાં એવું લાગતું હતું. પતિ સાથેની એની વર્તણૂકમાં એનો અણગમો છૂપો રહેતો ન હતો, પણ પુરુષ સ્ત્રી જેવો છીછરો નથી હોતો. એ ગુણ અવગુણને તોડી જાણે છે. સોમદત્ત પણ એવો ઉદાર અને મોટા મનનો હતો. એણે બધું શાંતિથી સહન કરતો એના મનથી કે પત્ની આજે નહીં તો કાલે સુધરશે. પણ પત્નીને ક્યાં સમજવું હતું. પતિને ધંધાર્થે ઘણીવાર બહારગામ જવું પડતું, ત્યારે સુલભા મનમાં રાજી થતી. એવા એક વખતે સુલભાએ એક રૂપાળા યુવાનને જોયો. એણે થયું કે આ મને શોભે તેવું વર છે, એટલે એણે મને છૂપો સંદેશો મોકલ્યો કે આજે રાત્રે નદી કાંઠાના વટ હેઠળ તમે મને મળજો. હું ઢગલો ધન લઈને આવીશ. આપણે દૂર દેશાવર ભાગી જશું. પેલો માણસ ગામનો રીઢો બદમાશ હતો. ઢગલો ધનની લાલચે એ રાત્રે વડ હેઠળ છુપાઈને બેઠો એવો કે ચીસ પાડીને ઊભો થઈ ગયો. અને બેઠો હતો ત્યાં ઝેરી નાગનો દર હતું, અને નાગે તેને દસ દઈ દીધો. ચીસ પાડીને એને ત્યાં જ ઢળી પડ્યો અને થોડા સમયમાં મરી ગયો. રાતે સુલભા કોઈ ન જાણે એમ અંગે અંગ ઘરેણાં પહેરી ઘરમાંથી બહાર નીકળી. એ વખતે એક ચોર ચોરી કરવા આવ્યો હતો. તેણે સુલભાને જોઈ. એને થયું કે કોઈના ઘરમાં ખાતર પાડું એના કરતાં હું આ બાઈને લૂંટી લઉં તો મને વધારે ધન મળશે. એટલે લૂંટવાનો લાગ શોધતો એ છુપાઈને સુલભાની પાછળ ચાલ્યો. સુલભા ગામ છોડી બહાર ચાલી ત્યારે ચોરને નવાઈ લાગી કે આ બાઈ અત્યારે એકલી રાતે આમ ક્યાં જતી હશે. સુલભા વડ હેઠળ આવી ત્યાં પેલો બદમાશ મરેલો પડ્યો હતો, પણ સુલભાએ સમજી નહીં. એ તો સમજી કે મને મોડું થઈ એટલે રિસાઈને આમ સૂતેલો છે. એટલે એણે તેને મનાવવા અછોવાના કરવા લાગે. એ બોલી, ઉઠો ને, તમે કેમ રિસાઈ ગયા? આવું કરશો તો આપણે સવેળા ગામ કેવી રીતે છોડી શકીશું? પેલો ચોર છુપાઈને આ બધું જોતો હતો ને સાંભળતો હતો. એ સમજી ગયો કે માણસ સળવતો નથી એટલે મરી ગયો હોવો જોઈએ, પણ સુલભા એ સમજતી ન હતી. એને એટલું વાતનું ભાન જ ન હતું. એ તો ફરી ફરીને આજીજી કર્યા કરતી હતી. બોલો ને, કેમ કાંઈ બોલતા નથી? તમે મારાથી કેમ રિસાયા છો? સુલભા આમ વિલાપ કરતી હતી. તે વડમાં રહેલો એક વેતાળ જોતો હતો. તેને ગમ્મત સૂજી. તે એકદમ વીજળીના ઝબકારા પેઠે પેલા મરેલા માણસના શરીરમાં દાખલ થઈ ગયો. મરેલો માણસ હડપ થઈને બેઠો થઈ ગયો. સુલભા હરખ ઘેલી બની ગઈ. ખોટી રીસ કરીએ બોલી, જુઓ, હું નહીં બોલો તમારી સાથે, તમે બહુ ખરાબ છો. બેઠું થયેલું મરદું કહે, હું ખરાબ છું? તું તો ખરાબ નથી ને? વાહ, તું કેવી રૂપાળી છે. તારા રૂપ આગળ તો આ રાજાની રાણીએ પાણી પીએ. પોતાના રૂપના વખાણ સાંભળી સુલભાએ પોરસાઈને બોલનારની સામું જોયું. મરદું કહે, વાહ, તારું નાક કેવું રૂપાળું છે, મને બહુ ગમે છે. બોલતા બોલતા તેણે તે જ ઘડીએ સુલભાના રૂપાળા નાક પર બચકું ભરી લીધું. સુલભાના રૂપાળા અણિયાળા નાકનો ટેરવો કપાઈને મરદાના મોંમાં ભરાઈ ગયું. સુલભાના મોંમાંથી ચીસ નીકળી ગઈ. વેતાળ મરદામાંથી નીકળીને પાછું વડમાં ભરાઈ ગયું. મરદું ધડુક દઈને નીચે પડ્યું. સુલભાએ ગુસ્સામાં મરદાને લાત ઠોકી દીધી, પણ મરદાને લાત પડે તેથી શું કાંઈ ફેર પડે? અંધારામાં પણ ચોરની આંખો આ બધું જોતી હતી. એ દાગીના ચોરવાની વાત ભૂલી ગયો અને હવે સુલભા શું કરે એ જોવાનું તેને કુતૂહલ થયું. હાથ વડે નાક દબાવી સુલભા ઘેર જવા નીકળી ત્યારે ચોર પણ એની પાછળ એને ઘેર પહોંચ્યો. બન્યું એવું કે એ જ રાતે સુલભાનો વર પરદેશથી ઘેર આવી ગયો હતો. બાપડો ભલો માણસ હતો. અડધી રાતે કોઈની ઊંઘ બગાડવી એ ઠીક નહીં એમ સમજી એ ઘરના ઓટલા પર જ પછેડી પાથરીને સૂઈ ગયો હતો. સુલભાએ એને જોતાં જ ગળું ફાટી જાય એવી ચીસ પાડી, હાય રે હાય, આ મોયાએ મારું નાક કરડી ખાધું, મને નાક કટી કરી મેલી. ચીસો સાંભળી સોમદત્ત જાગી ગયો અને મહોલ્લાના લોકો પણ શું થયું કરતા ભેગા થઈ ગયા. સુલભાએ કહ્યું, આ પીટિયા બુચિયાએ મારું અણિયાળું નાક ગમતું ન હતું એટલે મુયાએ મને નાક કટી કરી નાખી. હાય હાય રે. સોમદત્તે કહ્યું, હું તો આમાં કશું જાણતો નથી. પણ એની વાત કોઈએ માની નહીં. સુલભા નાક કટી થઈ ગઈ
એ બધા નજરે દેખાતા હતા, પણ સોમદત્તની વાત કેવી રીતે માને? કોટવાલે પણ સુલભાની વાતને સાચી માની. તેને સોમદત્તને પકડી બાંધી ગુનેગાર ઠરાવી રાજાની આગળ રજૂ કર્યો. પડોશીઓએ પણ કચેરીમાં જાહેર કર્યું કે થોડા કલાક પહેલાં તો અમે બાઈનું રૂપાળું અણિયાળું નાક જોયું હતું. એ ઘરમાં ત્રીજું કોઈ માણસ ન હતું. રાજાએ સોમદત્તને ગુનેગાર ઠરાવી એને સૂળીએ ચડાવવાની સજા કરી. પેલો ચોર ટોળામાં ભરાઈને આ બધું જોતો હતો, સાંભળતો હતો. રાજાએ સોમદત્તને સૂળીએ ચડાવવાની સજા ફરકારી ત્યારે એનાથી રહેવાયું નહીં. એ બોલી ઉઠ્યો, અન્યાય, ઘોર અન્યાય. તરત જ રાજાએ તેને બોલાવ્યો ને કહ્યું, સાથી, તું ઘોર અન્યાય કહે છે? ચોરે કહ્યું, મહારાજ, સોમદત્ત નિર્દોષ છે. રાજાએ કહ્યું, આથી તું એવું કેવી રીતે કહે છે? શું સુલભા નાકકટી નથી થઈ? ચોરે કહ્યું, થઈ તો છે, પણ સોમદત્તે એ કૃત્ય નથી કર્યું. રાજાએ કહ્યું, તું કોણે કર્યું છે? વિચાર કરીને બોલજે, નહીં તો મારા ચુકાદીની અન્યાયી કરવા પર તારે ચૂળીએ ચડવું પડશે. ચોરે કહ્યું, મહારાજ, સુલભાને નાકકટી કરનાર માણસનું મરદું નદી કિનારે વડની નીચે પડેલું છે. રાજાના હુકમથી તરત સિપાઈઓ દોડ્યા અને વડ હેઠળથી મરદું ઉપાડી લાવ્યા. હવે રાજાએ ચોરને સીધો પ્રશ્ન પૂછ્યો કે આ મરદાએ બાઈનું નાક કરડી ખાધું છે એવું તારું કહેવું છે? ચોરે કહ્યું, હા મહારાજ, આ મરદાનું જે કામ છે. રાજાએ કહ્યું, તે કંઈ ભાંગ બાંગ તો નથી પીધી ને? મરદું કેવી રીતે બાઈનું નાક ખાઈ શકે, કરડી શકે? ચોરે કહ્યું, કેવી રીતે એવું નથી જાણતો મહારાજ, પણ બોલતા બોલતા એ મરદાની સામે તાકીને જોઈ રહ્યો અને પછી તાળો મળી ગયો હોય એમ દ્રઢ સ્વરે બોલ્યો, મહારાજ, કરડી ખાધાની નિશાની આપ નજરો નજર જોઈ શકો છો. આ મરદાના મોંમાં હજી બાઈના નાકનું ટેરવું છે. હે? કહેતા રાજા આસન પરથી અડધો ઊંચો થઈ ગયો. એણે હુકમ કર્યો, સિપાઈઓ, મરદાનું મોં તપાસો. સિપાઈઓએ મરદાનું મોં તપાસ્યું અને તેમાંથી કપાયેલું નાકનું ટેરવું મળ્યું. સુલભા હવે થરથર ધ્રુજતી હતી. રાજાએ તેને ધમકાવી અને કહ્યું, બોલ, સાચી વાત શી છે? ચોરે કહ્યું, સાચી વાત એ નહીં કહી શકે મહારાજ, હું કહું છું, મેં બધું નજરો નજર જોયું છે. આમ કહી એણે આખોય બનાવ જેમ બન્યો હતો તેમ કહી બતાવ્યો. રાજાએ જોયું તો સુલભાનું મોં કાળું મેષ થઈ ગયું હતું. હવે એણે ગુનો કબૂલ કર્યો. રાજાએ સુલભાનું માથું મુંડાવી મોઢે મેષ ચોપડી ગામમાંથી તગેડી અને ચોરને ઇનામ આપ્યું. વાત પૂરી કરી પોપટે કહ્યું, આવી છે સ્ત્રીની જાત, નફ્ફટ અને નિર્લજ્જ. બોલો મહારાજ, મારી વાત સાચી છે ને? રાજા વીર વિક્રમ શાંતિથી એકચીત્યા સાંભળતો હતો. એટલે સુધી વાત કહ્યા પછી વેતાલે કહ્યું, હે રાજા, તું ચતુર સુજાણ છે તો કહે, રાજાએ શો ન્યાય કર્યો હશે? સ્ત્રી અને પુરુષમાં ખરાબ કોણ? જો જાણવા છતાં તું નહીં બોલે તો તારા માથાના 100 ટુકડા થઈ જશે. રાજાને બોલવું નહોતું, પણ તોય બોલવું પડ્યું. એણે કહ્યું, પુરુષ વધારે ખરાબ. વેતાલે કહ્યું, કેવી રીતે? રાજાએ કહ્યું, સ્ત્રી સુખ શોધે, પુરુષ ધન શોધે. સ્ત્રીને સુખની તૃષ્ણા છે એ સ્વાભાવિક છે, પણ પુરુષને ધનનો લોભ છે એ અસ્વાભાવિક છે. એ ધનના લોભમાં ભાન ભૂલી પુરુષ ન કરવાના કામો કરે માટે એ ગુનેગાર છે. આટલું કહ્યું ત્યાં તો મરદું ખભા પરથી છટકીને ભાગ્યું અને પાછું સિદ્ધવડની ડાળે લટકી ગયું. અને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.